હાલેલુયા ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે આભાર માને પિતા પરમેશ્વર સુધી આટલો સુંદર સમય આટલો સુંદર દિવસ આપણે જીવનમાં આપ્યો તેની સ્તુતિ કરવા માટે તેની આરાધના કરવા માટે તે માટે આપણે પિતા પરમેશ્વરનો પુત્ર પરમેશ્વરનો પવિત્રાત્મા પરમેશ્વર તે એક પરમેશ્વરનો આપણે કોટી કોટી ધન્યવાદ આપીએ તેમનો મહિમા કરી તેમને જે અત્યારે છે જે આવનાર છે તે કેવળને કેવળ સુખી છે મેં એમનો આભાર માની તેમની સ્તુતિ કરે તે મહાન પરમેશ્વર આપણને મળ્યા છે તે માટે પણ આપણે તેમનો આભાર માનીને તેમને સ્તુતિ કરી જેટલો એમનો આભાર માને ને જેટલી એમની સ્તુતિ કરી એટલું ઓછું છે કેમ કે તે આપણને મહાન દેવ આપણને મળ્યા છે તે માટે આપણે તેમનો આભાર માનીને તેમની સ્તુતિ કરી લાલાબા બાબા સાબની કોદીમાં તેમના માટે આપણે જેટલો આભાર માને જેટલી સ્તુતિ કરી એટલો ઓછો છે કેમ કે તે આપણને જુદો દેવ મળ્યો છે તે માટે આપણે આભાર માનીએ છીએ તેમની સ્તુતિ કરીએ છીએ તેમને એમની ઓળખાણ કરી તે માટે પણ આપણે તેમનો આભાર માની તેમની સ્તુતિ કરી આવો આપણે બાઇબલ વંશમાં જઈશું બાઇબલ વંશમાં જોઈએ ત્યારે પહેલાં સ્તુતિ પ્રાર્થના કરી ત્યાર પછી આપણે બાઇબલ વંશમાં જોઈએ હાલેલુયા આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોઈએ હાલેલુયા 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 ધન્યવાદ 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 પિતા પરમેશ્વર તમે લાખોના લાખ ધન્યવાદ કરે તમને લાખોના લાખ સ્તુતિ અર્પણ ચઢાવે છે પિતા પણ તમે અમને છૂટા દેવ મળ્યા છો તે માટે અમને તમારો જ આભાર માનીને તમારી સ્તુતિ કરી ગમે તમે અમને છૂટા દેવ મળ્યા છો તે માટે અમને તમારો આભાર માની તમારી સ્તુતિ કરે છે અમે તમારો જેટલો આપવામાં જેટલી સ્તુતિ કરે તેટલી ઓછી છે ગમે તમને અમને આ સમય આપ્યો છે પિતા સભ્ય તમે સ્તુતિ આરાધના બાઇબલ વંચન માટે તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ તમે સુંદર વચન વાંચી શકીએ છીએ સુંદર પ્રાર્થના કરી શકીએ તે સર્વ બાબતો માટે અમે તમારો જ આભાર માની તમારી સ્તુતિ કરી જેટલો અમે તમારો આભાર માનીએ જેટલી તમારી સ્તુતિ કરે તેટલો ઓછો છે તે માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માની ઈશ્વર પિતાની સ્તુતિ કરી તેમને તે આપણને પાલનહાર છે તે આપણને સહાયકારી પિતા પરમેશ્વર મળ્યો છે તો આપણે તેમની સ્તુતિ પ્રાર્થના સાથે વિનંતી કરી તો આવી રીતે આપણે દરરોજ બાઇબલ વંચન કરી શકીએ તેમજ આપણે પિતા પરમેશ્વર પ્રાર્થના સાથે વિનંતી કરીએ છીએ ને દરરોજ આપણે બાઇબલ વંચનમાં બેસી શકીએ પ્રાર્થના કરી શકીએ તેવું પણ ઈશ્વર પિતા આપણે કૃપા કરી પ્રાર્થના સાથે વિનંતી કરીએ છીએ સાથે સાથે અત્યાર સુધી મોંમાં બોલવા જોવા વિચારવા અહીં બધા અતિ પાપૂર્ણ આપણે નકર બાબત થઈ હોય તો ખ્રિસ્ત નામ જોઈશું પૈદા પ્રાર્થના સાથે પ્રાર્થના સાબિત તે બધા અમે તમારો આભાર માનતા ખ્રિસ્ત ઈશ્વરના નામમાં સાંભળો સ્વીકાર કરો બાપ આમેન હાલેલુયા હાલેલુયા આવો આપણે બાઇબલ વંચનમાં જઈશું આપણે ઉત્પત્તિનું પુસ્તક કરીશું ત્યારે 23 અધ્યાયમાં જઈશું હાલેલુયા ઉત્પત્તિ 23 ને ત્યાં આપણે આમાં લખવામાં આવ્યું છે અને સારાનું આયુષ્ય 127 વર્ષનું હતું સારાના આયુષ્યના વર્ષ એટલા જ હતા અને સારા કનાનના દેશના કિર્યાત આબા એટલે હેબ્રોનમાં મરી ગઈ અને ઇબ્રાહિમ સારાને માટે શોધ કરવાને તથા તેને માટે લડવાને આવ્યો અને ઇબ્રાહિમ પોતાની મૃત્યુ પત્નીને આગળથી ઉઠીને હેતના દીકરાઓ કહેવા લાગ્યો હું તમારી મધ્ય પરદેશી તથા પ્રવાસી છું મને તમારી મધ્ય કબરને માટે જગ્યા કરી આપો કે હું મારી આગળથી મારી મૃત્યુ પત્નીને દફનાવું અને હેતના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપી ગયું મારા સાહેબ અમારું સાંભળો અમારામાં તમે મોટા સરદાર છો તમને પસંદ આવે ત્યાં અમારી કોઈ એક કબરમાં તમારી મૃત્યુ પત્નીને દફનાવો તમારી મૃત્યુ પત્નીને દફનાવવાને અમારામાંથી કોઈ પણ તમારાથી પોતાની કબર પાછી નહીં રાખે અને ઇબ્રાહિમ ઉઠ્યો ને તે દેશના લોકોને એટલે હેતના દીકરાઓને આગળ પ્રણામ કર્યા અને તેઓની સાથે વાતચીત કરી ને કહું હું મારી આગળથી મારી મૃત્યુ પત્નીને દફનાવું એવી જો તમારી મરજી હોય તો મારું સાંભળો ને મારે માટે સોહારના દીકરા એફોદને વિનંતી કરો માખીરાની ગુફા જે તેને કબજે છે
અને જે તેના ખેતરની હદ પર છે તે પૂરી કિંમતે તમારી મધ્ય બંને માટે મળે શોધી કરે. અને એફોન હેતના દીકરાઓ મધ્ય બેઠેલા હતા અને પોતાના નગરના દરવાજામાં પેસનારા જે સૌ હેતના દીકરા તેઓના સાંભળતા એફોને હિત્તીએ ઇબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, એમ નહીં, મારું સાંભળો. ખેતર હું તમને આપું છું ને જે ગોફર તેમાં છે તે પણ હું તમને આપું છું. મારા લોકોના દીકરાઓના દેતા તે હું તમને આપું છું. તમારી મૃત્યુ પત્નીને દાઝજો. અને દેશના લોકોની આગળ ઇબ્રાહીમે પ્રણામ કર્યા. અને તેણે તે દેશના લોકોના સાંભળતા એફોનને કહ્યું, જો તારી મરજી હોય તો કૃપા કરીને મારું સાંભળ. તે ખેતરને માટે હું તને કિંમત આપીશ. તે મારી પાસેથી લે તો ત્યાં હું મારી પત્નીને દફનાવું. ને એફોને ઇબ્રાહીમને ઉત્તર આપી કહ્યું, મારા સાહેબ, મારું સાંભળો. 400 શેકલ રૂપાની જમીન તે મારીને તમારી વચ્ચે 4 રેખામાં માટે તમારી મૃત્યુ પત્નીને દફનાવજો. ઇબ્રાહીમે એફોનનું સાંભળ્યું અને જેટલું તેણે હેતના દીકરાઓને સાંભળતા કહ્યું હતું તેટલું, એટલે વેપારીઓમાં ચલણી નાણાં પ્રમાણે 400 શેકલ રૂપું ઇબ્રાહીમે તોડીને એફોનને આપ્યું. ને મામરેની આગળ એફોનનું જે ખેતર તથા જે ગોફર તથા ખેતરની ચારે બાજુની હદની અંદર જે સર્વ વૃક્ષો તે તેના નગરના દરવાજામાં સર્વજનવરની આગળ હેતના દીકરાઓના જોતે ઇબ્રાહીમે વતનને માટે સોંપવામાં આવ્યા. અને તે પછી ઇબ્રાહીમ કનાન દેશનું મામરે જે હેબ્રોન છે તેની આગળ માખીરના ખેતરની ગોફામાં પોતાની પત્નીને સારાને દફનાવી. અને હેતના દીકરાઓએ ઇબ્રાહીમને કબ્રસ્તાનને માટે તે ખેતરનો તથા તેમાંની ગોફાનો કબજો નક્કી કરી આપ્યો. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોઈશું. ને આવો આપણે છેલ્લી પ્રાર્થના કરીએ. આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન પિતા પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સર્વ સૃષ્ટિ કરતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરી રહ્યા છીએ. તમે આ સુંદર સમયને સુંદર પળ અમને આપી પિતા પરમેશ્વર પિતા. જ્યારે અમે તમારો 23મો અધ્યાય વાંચી સાથે ઉત્પત્તિનો તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી. અમે તમારો આભાર જેટલો મારે જેટલી તમારી સ્તુતિ કરે તેટલું ઓછું છે. તેમ તે તમે સર્વશક્તિમાં છો પિતા પરમેશ્વર, ને તમે સ્તુતિને યોગ્ય પિતા પરમેશ્વર અમને મળ્યા છો. તે સર્વ બાબતોને ધ્યાનમાં રાખી અમે તમારી સ્તુતિ કરીને તમારો આભાર માનીને ઘણા લોકો અત્યારનો સમય જોવા ચાહતા હશે, જોઈ નહીં શક્યા પણ તમે અમને બતાવ્યો છો પિતા પરમેશ્વર. તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારું સાંભળ્યો છો. પાપ ગુણ આપણે નકારી બાબતોની માફી માંગતા ખ્રિસ્ત ઈસુના નામમાં અમે પ્રાર્થના સાંભળ્યો સ્વીકાર કરવા. આમેન, આમેન.